એક તમારા કરિયરનું સૌથી ફેમસ સોંગ જો કહી શકીએ, લાડકી. તમે ગુજરાતને બહુ મજા કરાવી છે તમારી ગાયકીથી, એ લોકોને હર્ષો ઉલ્લાસ આપ્યો છે, પણ તમે ગુજરાતને રડાવ્યું પણ બહુ છે. ખાસ કરીને જો દીકરીના માવતર હોય તેમને તો અનેક વાર તમારા ગીતે રડાવ્યા હશે. લાડકી, તો એના વિશે થોડી વાતો મારે એ કરવી છે કે આમ તો લાડકી ગીત બધાને ગમે છે, અને જો ઘરમાં દીકરી હોય તો એમ લાગે આ ગીત અમારા માટે જ લખાણું છે, આ મારી દીકરી માટે જ. આજે કીર્તિભાઈ જે ગાય છે એ મારા જ ઇમોશન છે. કદાચ હું આટલી સરસ રીતે બોલી નથી શકતો, શબ્દોમાં વર્ણવી નથી શકતો, કીર્તિભાઈ મારું પ્રતિનિધિત્વ કરે છે. મારી ઘરે ભત્રીજી આવી એટલે મને હવે આ વસ્તુનું ભાન થાય. મને સોનલને કીધું કે તમે ગાયા હો ને, એટલે મેં કીધું ગીત શું છે. મને કે એક દીકરી ઉપરનું નવું આપણે ગીત, નવો કોન્સેપ્ટ છે અને લાડકી ગાવાનું છે. મેં કીધું તમે બીજા કોઈ પાસે ભાઈ ગવડાવી લેજો. તો સોનલ મને કે તમે ગાવ ને, તમને નુકસાન તો નથી જવાનું. ઓકે મેં કીધું. પછી સચિન જીગરનો પાછો ફોન આવ્યો એટલે મેં કીધું તમે રાજકોટ આવો રેકોર્ડિંગ કરવા, કારણ કે મારે સતત કાર્યક્રમ કોઈ મિસ ન કરી શકું, કારણ કે કમિટમેન્ટનો હું માણસ છું. કમિટમેન્ટ 1 રૂપિયામાં કર્યું, 100 રૂપિયામાં કર્યું કે 1 લાખ રૂપિયામાં કર્યું, કમિટમેન્ટ ફેલ ન થવું જોઈએ. પછી લાડકીનું એ મારો જેટલો પાર્ટ છે એટલો રેકોર્ડ રાજકોટના એ સ્ટુડિયોમાં થયો. પછી રાજકોટ આવ્યા હતા. થોડી બે કડી થઈ જાય કીર્તિભાઈ. ઓરે ઓ પરેવડા તું કાલે ઉડી જાજ રે, મારી હાટું રહી જાને આજની રાત. મારી લાડકીને ખમ્મા ઘણી, મારી દીકરી રે એ મીઠુડી, અમે જોશું રે તારી વાત. વાહ, હજી થોડું પ્લીઝ. આંબલી ને પીપળી રે, ઓલી આંબલી ને પીપળી રે, જોશે તારી વાટ રે, ભેળા મળી કરશું અમે ફરિયાદ. મારી લાડકીને ખમ્મા ઘણી, મારી દીકરી રે એ મીઠુડી, અમે જોશું રે તારી વાત. તમે જયારે મીઠુડી બોલો ત્યારે આંખમાં પાણી આવી જાય. બિલકુલ બિલકુલ.